2026 અમારું કેવું રહ્યું ને ખબર નથી પડતી. બહુ જલ્દીથી તમને નવા ન્યૂઝ મળવાના છે. લગભગ 2 મહિના જેવું લાગશે. અમે અત્યારે એની જ પ્રોસેસમાં છીએ. કા એક બાજુ છોલાઈ ગયા પેટ્રોલની અછતમાં. 3 સોટલા ભેગા થાય ને ત્યાં ઓટલા તોડે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે સવારમાં અમારા દેવાંશી બેન અને અમારા શિલ્પા મેડમજી રમી રહ્યા છે. સીધી બાઈ હજી તો બેટા ચાલુ કર્યું છે. ગુડ મોર્નિંગ કહેવાનું. શું કહેવાનું? આમ જો, આમ જો, શું કહેવાનું? ગુડ મોર્નિંગ કહેતો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સવારમાં અમારી બેન નાયા વગર ના આવે ને તો એટલા વાલા લાગે ને. તો આપણા વચ્ચે 4-5 દી પાછા વ્લોગ નહોતા આવ્યા, કારણ કે એમાં આપણને પાછા ચાંદા પડી ગયા હતા ગળામાં. હજી છે જ તે, પણ એકચ્યુઅલી બોલાય છે, ખવાતું નથી એવું છે. અહીંયા ગળામાં છે ને આ જગ્યા ઉપર એવા ચાંદા પડ્યા છે કે અહીંથી બટકું નીચે નથી ઉતરતું, એવી હાલત થઈ ગઈ છે ને. આ વર્ષે 2026 અમારું કેવું રહ્યું ને ખબર નથી પડતી. 2026માં જેટલી ઘાત આવી ને એટલી ઘાત ક્યારેય નહીં થાય. અમારા મેડમને બિચારીને આમ જો કેરી ખાધીને કેરીમાં મોઢું આવી ગયું છે. કેરી પાકી ગઈ છે, આવી ગઈ છે, બધું થઈ ગયું 5 દીમાં. જો આટલી દવા જો આવડી છે, શું કહેવાય, જેલ આવે ને ચાંદા ઉપર લગાડવાની, ન્યુરોફિલ, રાયરિયા, આ જેલ, આટલી અમારી દવા, આ બધું અહીંયા અમે ભેગું લઈને આવી જાય છે. અત્યારે તઈ મેળ આવે છે આવી મારી વાહ. આમાં ટિફિનમાં ખીર નાખી, શાંતિ એ ઢોળતી નહીં. ઓલીને લગાડતા જોઈ ગઈ છે ને, હમણાં મોઢામાં નાખશે. હો જોઈજો. કેમ કરવાનું દેવાંશી આંટી? એનું શું કરવાનું? શું કરવાનું? અમારી મમ્મી છે ને બપોર પછી જવાના છે અમારા માસીએ ભાઈના ઘરે, કથા છે. તે કથામાં જવાનું છે એટલે બધા વાર્તાલાપ હાલી રહ્યો છે અમારા મમ્મીનો. અમારે તે બહુ જલ્દીથી તમને નવા ન્યૂઝ મળવાના છે. લગભગ 2 મહિના જેવું લાગશે. અમે અત્યારે એની જ પ્રોસેસમાં છીએ. કા તો તમને કેવું હાઉસ ફીલ? હે બહુ મસ્ત, બહુ મસ્ત. એમ દુઃખ થાય છે ને એમ મસ્ત મસ્ત કરો છો એ તો કાંઈ વાંધો કંઈ નહીં. જો એને લગાડી દેતો મોઢા, એને લગાડતા ગળ્યું લાગશે. જો કેવી હામું જોઈ રહી, ટગર હામું જો. ખાવાનું નથી હવે એન્ટીબાયોટિક કરશે, જોઈજે. તને જોઈ ગઈ છે ને હમણાં, જોઈજે. હવે આમ કરતો સીધી મોઢામાં, સીધી મોઢામાં જો નાખીને મોઢામાં. એ છોકરા નાના જોતા હોય ને એની સામું આવું કરાય જ નહીં. એની કેચઅપ શક્તિ બહુ સારી હોય, સમજી. એમાં આપણી આ કાબરની શક્તિ તો એટલી છે ને, બધું તરત જ કેચઅપ કરી લે. હે ને ગાઈઝ, તો આપણે છે ને ટૂંક સમયમાં આપણા વ્લોગ હિન્દીમાં બનાવવાનું ચાલુ કરવાના છીએ, પણ બહુ ટૂંક સમયમાં. કારણ કે આવનારા સમયમાં તમને જોવા મળશે કે આપણે શું નવું કરવા જઈ રહ્યા છીએ ને શું આપણી સાથે નવું થાય છે. અને અત્યારે ફિલહાલ આપણા વ્લોગ છે થોડા ડૂકો પડતા આવશે, કારણ કે હમણાં થોડી દોડાદોડી વધારે છે અને થોડી તબિયત ખરાબ છે. આજે કીધું થોડુંક સારું છે ને, અહીંયા ગળામાં ચાંદુ આજે થોડુંક સારું પીડ્યું છે, હલો સારું થઈ ગયું છે. એટલે જો જો સોફે ચડી ગયા, જો હાથે ચડી ગઈ. ઉતરી જા, તો ઉતરી જા, હેઠી ઉતરી જા. હા ચડો, હાલો પાછા ચડો પાછા. કેમ ચડવાનું જોઈજો. ચડો. ચડી જા ચડી જાઓ. હા હવે ચડી ગઈ. ચડી જાઓ. કેમ પાછા પડી ગયા? હા વાળી હા તું જા ને હું જાઉં. મારે ઓફિસે જવાનું મોડું થાય છે ને, જે આપણે બહુ બધા કામ છે. તો એ બધા કામ હજી ઓફિસે જઈને વહીવટ કરીને તો પાછા મારા રસડી ગઈ પાછી. એને સોફા ખૂંદવા એવી મજા આવે ને, કાલે સાંજે ઓલો આપણે ફેસબુકમાં આપણી નાની એવી રીલ્સ આવશે બેનની,
જો કેમ બેઠી છે જો બેઠી છે ને રાણી લક્ષ્મીબાઈ ની જેમ. કઈ નઈ હાલો તો આપણે છે ને જઈએ અને અમારી છે ને કેરી આવી ગઈ, દાબો નાખી દીધો, બધું થઈ ગયું. જો અહીંયા દાબો છે અને કેરી પાકી ગઈ, પણ આ વખતે લગભગ અમારા ભાઈ સિવાય નિરૂપા તો ગામડે ગઈ છે અને અમારા ભાઈને અમારા શિલ્પાજી સિવાય કોઈ કેરી ખાતું નથી, પણ મોઢું આવી જાય છે એટલે ઓછી ખાય છે. બાકી ભાવે છે બધાને, મને ખાવાની ઈચ્છા થાય છે પણ હું તો નથી, દર વખતે ઓછી જ ખાઉં છું અને આ વખતે તો ખવાય એમ જ નથી. કા દેવાનજી, આ વખતે તો ખવાય એમ જ નથી. ક્યાં દીકો હાલો આપણે આંટો મારવાનો ગાડી ઉપર. હાલો પીપ પીપમાં જવાનું. પીપ પીપમાં નહીં આવવું? પીપ પીપમાં હાલો, હાલ ને પીપ પીપમાં જવું છે, પીપ પીપમાં જવું છે. હાલો ટાટા જવું છે, ટાટા. કાંઈ નહીં કાંઈ મળીએ આપણે સાંજે આવીને. જે મમ્મી દાવાના કથામાં અમારા શિલ્પા મેડમના બેનપણી આવવાના છે, એ બધું તમને આપણા વિઝ્યુઅલ્સમાં જોવા મળશે. પણ અત્યારે ફિલહાલ અહીંયા બધું કામનો ઢગલો છે. જો વાસણ ધોવાના, કપડાં મશીનમાં જાય છે, બધું મેડમ કરીને કન્ટિન્યુ કરશે. તો આપણે મળીએ સીધા સાંજે આવીને. આપણે આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે 9:30 અને અત્યારે ફાઇનલી અમે બધા બેસી ગયા છીએ. મમ્મી ગયા છે હાલવા અને અમારા ભાઈ આવી ગયા છે. જો એક બાજુ છોલાઈ ગયા પેટ્રોલની અછતમાં. કેવું વાગ્યું આમ કરતો આપણે બતાવીએ બધાને. આમ જો કોણી છોલાઈ ગઈ છે, અહીંયા ગોઠણ છોલાઈ ગયો છે, અહીંયા પગ છોલાઈ ગયો છે, એક બાજુનું પડખું આખું પડ્યા ઉપર પાટવું નહીં ભાઈ. કોઈ ખોટી અણી ન કાઢી કરતા તમારે સગાડવાનું. હા, ખબર કાઢવા કોઈ ન આવતા, બરોબર છે. પેટ્રોલની અછત છે ને લોકોને આવવું ફોટો પછી સંભળાવવું કે અમે ખબર કાઢવા આવ્યા, આવું જ નહીં. પેટ્રોલની ભાઈ અમારા સુરતમાં એટલી અછત છે ને કે ખાલી ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ આ બે જગ્યાએ પેટ્રોલ છે ને, બે જગ્યામાં પેટ્રોલ એટલું પેટ્રોલ છે ને એટલે એટલી લાઈન લાગે છે ને કે આપણે 2 કલાક ઉભા રહીને વારો આવે એટલી જગ્યા નથી. એને કઈક લોસો છે ઉપરથી, એની કઈક લોચો છે ને એટલે ઉપરથી પેટ્રોલ નથી આપતા. પરમ દિવસે હા પેટ્રોલ પંપ કેમ બંધ છે? હા એનો બંધ જ હોય છે નાયરા આપણે અહીંયા તળાવે. હા એ અમારા અહીંયા ભાઈ હમણાં પેટ્રોલની એટલી ઓછત હાલી રહી છે ને સુરતમાં. અને કહેવાય છે કે ભાઈ આ ચૂંટણીના પરિણામે શું કહેવાય કે ભાઈ ચૂંટણી હતી ને ત્યાં સુધી કઈ વાંધો નહોતો, જેવી ચૂંટણી પતી એટલે આ બધું સારું થઈ ગયું. એવા સમાચાર મને મળ્યા. હો હું કાંઈ નથી કહેતો. આ પાછા તમે પાછા એમ ન કહેતા નીરવભાઈ તમે આમ શું કહેવાય ચૂંટણીની આમ કરો ને ચૂંટણીનું તેમ કરો, ભાજપને મત આપ્યા આવું થયું ને એવું કાંઈ હોતું નથી. પણ જે કાંઈ હાલતું હશે એ તો હાલતું જ હશે ને. આ એક છે મોદી બાપુએ 5 રેલી કરી, રોડ શો કર્યો, એ નહોતો કરવો એમ. પછી પાછું મોદી બાપુએ વિડીયો બનાવીને રીલ બનાવીને મૂકી જાય. તો હું ખાલી અહીંયા આજુબાજુમાં ચક્કર મારું છું. હું મારી સાથે 2 ગાડી જ રાખું છું. એવી રીલ બનાવી છે, સાચી હોય ખોટી આપણે નથી જાણતા, પણ આવું બધું હાલી રહ્યું છે અત્યારે અમારા સુરતમાં. અહીંના કાર્ડ નથી, હજી દેહમાં જ છે. તારે પણ અહીંનું તો દેહનું ક્યાં જ હોતું, દેહમાં તો 18 વર્ષનો છો નતો. અહીંથી તો ત્યાં કઢાવ્યા રહેવું તું અહીંયા. ગામનો સરપંચ ઉપર મત કરવા થાય ને ભાઈ. હા સરપંચ ગામના સરપંચ ની કરે રહેવું આયા ને ગામને ઉપાધિ છે. બહુ ઉપાધિ છે ગામમાં સરપંચ તો સારો હોવો જોઈએ ને. અમાર માનવભાઈ તૈયારી હેની કરશો ભાઈ? ગવર્મેન્ટ પણ હેની હવે જોઈએ ગવર્મેન્ટ ની થાય તો જે ઓલામ લાગે એમાં. હા કે પીએસઆઈ પીઆઈ એવું કાઈ નહીં. એને કે દાદા ત્યાં રેડી નરકની અમારે ઓલો એ કે પીએસઆઈ ની તૈયારી કરે છે, તો લાગી ગયો ને તો બાપડો એ કે આમ ને તેમ ને એનું કોઈ ધ્યાનમાં નહીં લેવાનું. હા દાદા ક્યારેક પાસ થઈ જાય એવું થાય. હા પાસ થઈ ગયો. હા તાસ તમે પેટ્રોલ ની અછતમાં ક્યાં જઈએ એવા? અમે આયા માટીનોસ ગયા તા એમટીસી. માટીનોસ માં પહોંચ્યા હતા તઈની તો વ્લોગ ન લીધો એમ ને? વ્લોગ નતા ઉતારવા જેવો પછી તો. કેમ? ઘરની કાપી બેઠા હતા ઘડીક વાર. ઘરની કાપી એવું નતું. ઓલા કે ને 3 સોટલા ભેગા થાય ને ત્યાં ઓટલા તોડે ત્યાં એ આવડા જો 3 સોટલા ભેગા થયા કા. એ અમાર 3 ચોટલા અમે 3 તો હોય જ તે. બેનપણીયું આવી હતી આજ તો. બેનપણીયું આજે પણ ટાઈમ હતો ટાઈમ નતો એટલે જ તો 2 વાગે આવ્યો, બહાર ગયો, આમ ઘડીક બેઠ્યું, પછી 4 સાડા 4 થયા ને મને મૂકી ગઈ. તો ઓલી આવી શું નામ
ધામેલિયા હતી. ધામેલિયા આવી હતી. ધામેલિયા અહીંયા કોણ હગું રહેશે કે મમ્મી સ્પેશિયલ રહેશે. છે ધામેલિયા મમ્મી બે અહીંયા રહી. મહિના દીથી હશે ક્યાં તો નવું આવ્યો હાલ કરે છે કૃષ્ણન પણ એ આવતી નહોતી. હા હા એ 2 દી થઈને ફોન ઘરે આવ્યા ત્યાર પાસ 5 વાગે વહી ગઈ છે. અચ્છા કૃષ્ણ મેં ઘરે કીધું વહી કૃષ્ણા તો અહીંયા હતી પણ ધામેલિયા વરા સાથે અહીંયા આવી તમે પછી ત્રણે અહીંથી આમ ગયું આમ એવું એ અહીંયા 2 વાગે આવી આવીને સીધી પાણી પીધું ન પીધું મને બેહાડીને લઈ ગયું પછી અમે 4:30 5 આવ્યું તો ઈ સારું લે બેઠી હતું ભાઈ. જોયું ને આવું બધું છે હજી અમારે કાબરી બેન આવ્યા નથી કાબરી બેન અમારા મમ્મી નારે ગયા છે નાકે હાલવા ફાંદો હા ફાંદો વધારે છે ને હમણાં સારી પ્રેક્ટિસ મમ્મી કરાવે કેવી હમણાં આવશે એટલે જોજો પલળી જાય છે આખી હા, સાઈડ. કરી દે બિચારી તો આપણે તમે ફેસબુકમાં આપણે નાની એવી એની ક્લિપ મૂકી જ છે જોજો અમારે બેન સોફે ચડતા શીખી ગયા સવારે તમે જોયું ને સોફે ચડી જાય છે હવે તો એના પગ આવી ગયા છે ને મારી ગાડીમાં એવી આગળ બેસી જાય ને કા દેવાંશી બેનને બીજે રહેવા વહી જવાના છે. કેટલા દેવાંશી બેન બીજા વહી જવાના છે ને આપણો કંઈક પ્લાનિંગ છે તો તમે આપણો હજી કાંઈ નથી. જોતા રહેજો હે ને આપણો હજી કાંઈ નથી. છે તે નથી. છે તે તો શું પ્લાનિંગ છે એ તમારે જાણવું હોય ને તો આપણા વ્લોગમાં છે ને બને 50 થી વધારે કમેન્ટ આલો ખાલી 50 નો આંકડો આપ્યો છે નાનો એવો 50 થી વધારે કોમેન્ટ કરી દેજો ભલે એક જણા બબે કમેન્ટ કરો પણ 50 સુધી પહોંચાડજો. હમણાં કેમ કે કમેન્ટો ઓછી થઈ ગઈ છે કા કમેન્ટ ઓછી થઈ ગઈ છે થોડો વ્યૂ ઓછા થઈ ગયા વ્યૂ ઓછા પણ થઈ અમે ગયા રેગ્યુલર નથી. હમણાં કન્સિસ્ટન્સી હમણાં આપણી કન્સિસ્ટન્સી તૂટી ગઈ છે કારણ કે ભાગદોડમાં છીએ હું નકર કાંઈક એવી કોઈ વસ્તુ નથી ખાતો કે જે ગરમ પડે અત્યારે ખાલી શીરો ઘી દાલે નકરું રવો શીરો ને ઓલી સિયાવ ને એવું પોચું પોચું ખીચડી ને એવું 3-4 દીમાં હારી થઈ ગઈ. તમને છે ને એ કંઈક અલગ છે મને છે ને યાર દવા જેટલી ગરમ પડી હોય ને એવું મને લાગે છે સમજ્યા એટલે સારું છે ને બહુ આવી વાત ન કરાય કારણ કે આપણો વ્લોગ તમે લોકો સવારમાં બહુ સારી રીતે જોવો છો ને જોતા હશો ને જોતા રહેશો તો સવારમાં બહુ આવા દુઃખ ભર્યા વ્લોગ અમારા જોઈ જાવ તમારો દિવસ બગડતો એવો અમને લાગે છે તો છે ને બહુ આવી વાતો નથી કરી પણ જે હું છે એ કહું છું તમને બરોબર ને નીરવભાઈ ગળામાં એટલા સાંધા છે તો નીરવભાઈ કેટલું ફટાફટી પટપટ પટપટ બોલે છે એમ બધા વિચારતા હશે કોઈ નો પણ વિચારે. દુખાવો એટલો બધો નથી થતો ગળામાં પણ એકચ્યુઅલી અહીંયાથી ખવાતું નથી જીભમાં છે પણ એ હું એકવી લઉં છું એનો કંઈ વાંધો નથી ક્યારેક ક્યારેક તોતડું બોલાઈ જાય છે એનો બહુ ઇસ્યુ નથી તો અમારા મેડમ જલસા કરી આવે ને બેન પણ આવે એમાં હું જલસા. અને અમે હજી થોડા કામમાં છીએ હજી તમારા ભાઈ તો હજી આવ્યા નથી ઘરે એને એટલું કામ છે એ કામ મારું લઈને ગયા છે જો હું એટલે કાકડીયા તમારું નવું કામ જે ચાલુ કરવાનું છે ને એના માટે લઈ આવ્યો છું બધું લોડિંગ અત્યારે ભેગું થઈ ગયું છે ને બિચારો એકલો કામ કરે હું જાઉં ભેગું કરવા એ ભેગું કરે ને એ મારું કામ કરે બધું કરે આવું છે બે ભાઈ હોય ને એટલો ફાયદો થાય શું કે માનો બરાબર છે. હા આમ છે તો કાંઈ નહીં આજના માટે આપણે એટલું જ રાખીએ એટલો જ આપણો નાનો એવો વ્લોગ હતો તમને નાનો લાગ્યો મોટો લાગ્યો ને કેવો નહીં એ કહેતા રહેજો તો અમને ગમશે ને જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું મારા વાલા ભૂલતા નહીં તો આવનારા સમયમાં તમને બહુ સારું જોવા મળવાનું છે તમને સારું લાગે છે કે નહીં એના વિશે પણ તમે અમને ટિપ્પણીઓ કરતા રહેજો મળશો હવે નવા મળતું રહે એમ કયો પાછા હે પેટ્રોલ ડીઝલ પાછું મળતું રહે હા. ટેપમાં રહેવું. ખોટી અફવામાં રહેવું ને ખોટું ક્યાંય લાઈનમાં લાગવું ને પેટ્રોલ ન હોય તો 2 દિવસ સાયકલ લઈને જવાનું શરૂ કરી દેજો રિક્ષામાં જજો સિટી બસમાં જજો પણ ક્યાંય લાઈનમાં ઊભું રહેવું પડે તો ન ઊભા રહે તમારા વાલા કાળઝાળ ગરમી છે એટલો બધો તડકો છે અને ખોટું તમારા હાર્ટબીટ બેસી જશે તો કેવું થશે મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે ત્યાં સુધી બસ એટલું જ બાય બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય